નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। જે મિત્રો ટાટ સેકન્ડરી અથવા ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છે તે ઉમેદવારો માટે સારા સમાચાર કહી શકાય, ખુશીના સમાચાર કહી શકાય। કેમ કે ઘણા બધા મિત્રોની આપણા જૂના વિડીયોની અંદર પોસ્ટની અંદર કોમેન્ટ વારંવાર આવતી હતી કે સાહેબ અમે પરીક્ષાની તૈયારી તો કરીએ છીએ કે પણ પરીક્ષાની તૈયારી પછી ભરતી આવશે કે ખરા। તો આ સમાચાર તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષાની તૈયારી માટે મોટિવેશન પૂરું પાડી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રાન્ટેડ શાળાઓમાં 8,000 કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે। ટાટ પરીક્ષા બાદ સારી એવી જગ્યાઓ પર ભરતી આવવાની સંભાવના। શું એક્ઝેક્ટ સમાચાર છે, ક્યાંથી સમાચાર પ્રાપ્ત થયા છે એ જોઈએ એની પહેલાં તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવી જ રીતે ઘણા બધા ગાઈડન્સ વિડીયો પણ મૂકતા હોઈએ છીએ અને અપડેટ પણ આપતા હોઈએ છીએ। તો ખાસ તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમે કોઈ પણ નવો વિડીયો મૂકીએ તો તમારા સુધી પહોંચી જાય। તો એક્ઝેક્ટ સમાચાર શું છે? આજના સમાચાર છે ન્યૂઝપેપર 3 આપણા સુધી આ માહિતી પહોંચેલી છે। ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં 8,000 શિક્ષકોની જગ્યા ખાલી। એનો મતલબ કે મિત્રો આ સિવાય જે આ આંકડો છે એ સિવાય સરકારીની જે શાળાઓ છે માધ્યમિકની એ આમાં ઉમેરાશે। એનો મતલબ એ તો પાકું છે કે ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને આ જે આંકડો છે એ પરફેક્ટ નથી હોતો, બાકી રોસ્ટર રજિસ્ટર પ્રમાણે થયા બાદ ફાઇનલ આંકડો તૈયાર થતો હોય છે। એનો મતલબ જગ્યાઓ જે છે એ સારા પ્રમાણમાં ખાલી છે। તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિન પ્રતિદિન ટૂંકમાં દયનીય સ્થિતિ દર વર્ષે આ તો થતું જ હોય છે। એનાથી કાંઈ નેગેટિવ બાબત લેવાની જરૂર નથી। ઘણા કે સાહેબ શાળાઓ બંધ થવા લાગી, મિત્રો તમે રેકોર્ડ જુઓ તો દર વર્ષે આટલી શાળાઓ બંધ થતી જ હોય છે, પણ 23 શાળાઓ બંધ થઈ તો એનાથી કંઈ ભરતી સીધી કંઈ બંધ નથી થઈ જવાની। ખાલી આ એક એનાથી તમારે નેગેટિવ વ્યૂ નથી લેવાનો, પણ મેઇન વસ્તુ કે 8,000 જેટલી જગ્યાઓ ગ્રાન્ટેડની અંદર ખાલી છે, એ સિવાય સરકારીની અંદર ખાલી છે। એનો મતલબ કે તમે તમારી જે તૈયારી કરો છો એમાં તૈયારી સારા એવા પ્રમાણમાં કરી લેજો। ભરતી જે છે એ ચોક્કસથી પરીક્ષા પતશે એટલે આવવાની જ છે। બીજું ક્રમિક ભરતી થશે, કારણ કે એટલા માટે તો ટાટ એચએસ પહેલાં લીધી છે, ટાટ એચએસ પછી ટાટ એસ ને ટાટ એસ પછી સમયાંતર થોડુંક લેટ થશે પણ ટેટ 2 આવશે। મેઇન વસ્તુ છે કે ભરતી જે છે એ સારા પ્રમાણમાં આવવાની છે, તો ખાસ જે છે એ તૈયારી કરવા લાગજો। મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બે લાઇકને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।